હરે કૃષ્ણા. તો સ્વાગત છે સર્વે ભક્તોનું આજના ભગવદ્ ગીતા સત્સંગ કાર્યક્રમની અંદર. તો આજે આપણે જોવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતા યથારૂપ અધ્યાય ક્રમાંક 4, જેનું નામ છે દિવ્ય જ્ઞાન. એનો આપણે જોવાના છીએ શ્લોક ક્રમાંક 4. તો હું શ્લોકનું ઉચ્ચારણ કરું છું. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ્વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. અપરમ ભવતો જન્મ પરમ જન્મ વિવસ્વતઃ કથમેતદ્વિજાનીયામ ત્વમાદૌ પ્રોક્તવાનિતિ. તો હવે આપણે શબ્દાર્થ જોઈશું. અર્જુન ઉવાચ. અર્જુને કહ્યું. અપરમ પાછળથી થયેલો, આર્વાચીન. ભવતઃ આપનો, જન્મ જન્મ, પરમ શ્રેષ્ઠ, જન્મ જન્મ, વિવસ્વત સૂર્યદેવનો, કથમ કેવી રીતે, એતત આ, વિજાનીયામ હું જાણું, ત્વમ તમે, આદૌ પ્રારંભમાં, પ્રોક્તવાન ઉપદેશ આપ્યો, ઇતિ એ રીતે. તો અનુવાદ હિઝ ડિવાઇન ગ્રેસ એ શ્રી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદ દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. અર્જુને કહ્યું, આપનો જન્મ આર્વાચીન કાળમાં થયો છે અને સૂર્યદેવ વિવસ્વાનનો જન્મ તો પ્રાચીન કાળમાં થયો છે. તો પછી હું કેવી રીતે સમજું કે પ્રાચીન કાળમાં આપે તેમને આ વિદ્યાનો ઉપદેશ આપ્યો હતો? હવે આપણે ભાવાર્થ જોઈશું. અર્જુન તો ભગવાનનો સ્વીકૃત ભક્ત હતો, તો પછી તેને શ્રી કૃષ્ણના વચન ઉપર વિશ્વાસ શાસિત થતો ન હતો. હકીકત તો એ છે કે અર્જુન કંઈ પોતાને માટે આ જિજ્ઞાસા દર્શાવી રહ્યો નથી, પરંતુ જે લોકો ભગવાનમાં વિશ્વાસ ધરાવતા નથી અથવા જેઓ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર માનવાનું પસંદ કરતા નથી, એવા અસુરો માટે તેણે આ જિજ્ઞાસા દાખવી છે. માત્ર આવા લોકો માટે જ અર્જુને જાણે કે પોતે ભગવાન અથવા કૃષ્ણ વિશે કંઈ જાણતો જ ન હોય એ રીતે આ મુદ્દા વિશે પૃચ્છા કરી છે. 10મા અધ્યાયમાં એ સ્પષ્ટ થશે કે અર્જુન સારી રીતે જાણતો હતો કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, સચરાચરના મૂળ સ્ત્રોત છે અને દિવ્ય અસ્તિત્વમાં પણ અંતિમ સત્તા છે. અલબત્ત કૃષ્ણ આ પૃથ્વી પર દેવકીના પુત્ર રૂપે પણ પ્રગટ થયા હતા. સામાન્ય માણસ માટે આથી સમજવું ઘણું અઘરું છે કે કૃષ્ણ કેવી રીતે એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સનાતન આદિ પુરુષ બની રહે. તેથી આ મુદ્દાની સ્પષ્ટતા થાય તે માટે અર્જુને કૃષ્ણને પૃચ્છા કરી હતી, જેથી ભગવાન સ્વયં અધિકૃત રીતે સ્પષ્ટતા કરી શકે. કૃષ્ણ સર્વોપરી અધિકારી છે, એ તો આખી દુનિયાએ સ્વીકાર્યું છે. વર્તમાન સમયમાં જ નહીં પરંતુ અનંત કાળથી માન્યું છે, પણ માત્ર અસુરો જ તેનો સ્વીકાર કરતા નથી. તે જે હોય તે, પરંતુ કૃષ્ણ સર્વમાન્ય સર્વોપરી અધિકારી હોવાથી અર્જુને આ પ્રશ્ન તેમની સમક્ષ રજૂ કર્યો કે જેથી કૃષ્ણ સ્વયં પોતાના વિશે કહે અને અસુરો તથા તેમના અનુયાયીઓ જે રીતે અંગત સ્વાર્થ માટે કૃષ્ણ વિશે વિકૃત રજૂઆત કરે છે તે ન થાય. દરેક મનુષ્ય પોતાના હિત માટે કૃષ્ણનું વિજ્ઞાન જાણે એ અત્યંત જરૂરી છે. તેથી જ્યારે કૃષ્ણ સ્વયં પોતાને વિશે કહે છે ત્યારે અખિલ વિશ્વ માટે કલ્યાણકારી બને છે. કૃષ્ણ દ્વારા કરવામાં આવેલા સ્પષ્ટીકરણો અસુરોને કદાચ વિચિત્ર લાગે, કારણ કે અસુરો જ પોતાના જ દૃષ્ટિકોણથી કૃષ્ણનું અધ્યયન કરે છે, પરંતુ જે ભક્તો છે તેઓ તો સ્વયં કૃષ્ણ દ્વારા કહેવાયેલા કથનોનું અંતઃકરણપૂર્વક અભિવાદન કરે છે. ભક્તો કૃષ્ણના આવા અધિકૃત વચનોની સદા પૂજા કરે છે, કારણ કે તેઓ કૃષ્ણ વિશે વધુ ને વધુ જાણવા માટે નિત્ય ઉત્સુક રહે છે. એ જ રીતે કૃષ્ણને એક સાધારણ મનુષ્ય માનનારા નાસ્તિકો પણ એ જાણી શકે છે કે કૃષ્ણ મનુષ્યોમાં સર્વશ્રેષ્ઠ છે, સચ્ચિદાનંદ વિગ્રહ છે, જ્ઞાન તથા આનંદથી ભરપૂર દિવ્ય રૂપ ધરાવે છે. તેઓ દિવ્ય છે,
ભૌતિક પ્રકૃતિના ગુણોના કાર્યક્ષેત્રની મર્યાદાથી પર છે અને સ્થળકાળના પ્રભાવથી પણ પર છે. અર્જુનની જેમ કૃષ્ણનો ભક્ત નિસંદેહ કૃષ્ણની દિવ્ય અલૌકિક સ્થિતિ વિશે કોઈ પણ જાતના ભ્રમથી પર હોય છે. જે લોકો કૃષ્ણને ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન એક સાધારણ મનુષ્ય માને છે, તેમના નાસ્તિકતાવાદી વલણને પડકારવા માટે જ એક ભક્તના પ્રયાસ તરીકે અર્જુને ભગવાનને આ પ્રશ્ન પૂછ્યો છે. તો હવે આપણે મંગલાચરણ કરીશું. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરો શ્રીયુતપદકમલં શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાવદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવં શ્રીરાધાકૃષ્ણપાદાન સહગણલલિતા શ્રીવિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગત્પતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. હરે કૃષ્ણ. તો હવે આપણે શ્લોકને સમજીશું. તો આની પહેલાંના શ્લોકમાં ભગવાને અર્જુનને એવું કહેલું હતું કે ગીતાનું જ્ઞાન તું સમજી શકે છો કારણ કે તું મારો ભક્ત છો, તું મારો સખા છો. આવું ભગવાને અર્જુનને આની પૂર્વેના શ્લોકમાં કીધેલું હતું. પરંતુ અર્જુન આ શ્લોકની અંદર એવો ભગવાનને સંશય કરે છે કે તમે તો હજુ હમણાંના છો, પરંતુ સૂર્યદેવ છે એ તો ખૂબ જૂના છે, તો તમે સૂર્યદેવને આ ઉપદેશ આવ્યો એ હું કઈ રીતે સમજું. તો આ તો એના જેવો સવાલ છે કે કોઈ આવીને એમ કહે કે પ્રભુજી તમારી વાતને અમે શા માટે માનીએ. તો પછી હું એમ કહું કે ભાઈ મેં તો તમારા દાદાજી હતા ને એને આ વાત સમજાવી હતી. તો હવે સામેવાળો વ્યક્તિ એમ કહે કે ભાઈ મારા પિતાજી છે એનો જન્મ થયો હતો ને ત્યારે તમે હતા નહીં, તો હું કઈ રીતે માનું કે તમે આ વાત મારા દાદાજીને સમજાવી હતી. એને જેવી વાત છે. તો સૂર્યદેવ વિવસ્વાન તો તમારી કરતાં પણ બહુ પહેલાં આવેલા છે, તો હું કઈ રીતે સમજું કે આ વિદ્યા તમે એને પહેલાં આપી. કૃષ્ણનો જન્મ થયો એ પહેલાં પણ સૂર્ય તો ઉગતા હતા અને આથમતા હતા, તો સૂર્યદેવ તો એનાથી પણ વધારે જૂના છે. તો અર્જુન એમ કહે છે કે ભગવાન હું કઈ રીતે સમજું કે તમે આ ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આજથી 12 કરોડ વર્ષો પહેલાં આપ્યો હતો. તો આપણે પહેલાં ડિસ્કસ કર્યું હતું કે આ જ્ઞાન કોને સમજમાં આવશે? એક ભક્તને, કારણ કે એની અંદર શ્રદ્ધા છે. તો શ્રદ્ધા અને અંધવિશ્વાસ આ બંનેની અંદર શું ફરક છે? તો ફરક એ છે કે શ્રદ્ધા છે ને એ શાસ્ત્ર ઉપર આધારિત હોય છે અને અંધવિશ્વાસ જે હોય છે તે શાસ્ત્ર ઉપર આધારિત નથી હોતો. તો આમ તો શાસ્ત્ર છે બધા એ આપણા લોજિકલ છે. બધા શાસ્ત્રો છે એની ઘણી બધી વાતો છે અને જો લોજિકલ રીતે સમજવા જઈએ તો આપણે અલગ અલગ લોજિક દ્વારા તર્ક વિતર્ક દ્વારા આપણે સમજી શકીએ છીએ. જેમ કે પ્રભુપાદના મોર્નિંગ વોકના લેક્ચર છે, એમાં ઘણા બધા સંવાદો એમના વૈજ્ઞાનિકો સાથેના છે. એમના પુસ્તકોની અંદર પણ વૈજ્ઞાનિકો સાથેના બધા સંવાદો છે. તો એના દ્વારા લોજિકલ ડિસ્કશન દ્વારા પ્રભુપાદે શાસ્ત્રોની વાતોને વૈજ્ઞાનિકોને સમજાવી છે. અને પ્રભુપાદના પણ એક શિષ્ય હતા દામોદર ચૈતન્ય દાસ કરીને, કેડી સિંહ એમનું નામ હતું. તો એમણે પણ એમના પુસ્તકોની અંદર શાસ્ત્રોના ઘણા બધા સિદ્ધાંતોને ઘણા બધા તર્ક વિતર્ક આપીને સમજાવેલા છે.
રાધેશ્યામ પ્રભુએ પણ એમના ઘણા બધા પુસ્તકોની અંદર શાસ્ત્રોના સિદ્ધાંતોને તર્ક વિતર્ક દ્વારા લોજિકલ રીતે સમજાવેલા છે. તો લોજિક લગાવવાથી શાસ્ત્રો છે તે પ્રૂવ થઈ જાય છે, પણ એક વખત શાસ્ત્ર પ્રૂવ થઈ જાય પછી એના ઉપર વિશ્વાસ આવતો જાય છે, અને પછી એક વખત વિશ્વાસ આવી ગયા પછી આપણે એનું અનુકરણ કરવું જોઈએ. એટલે કે શાસ્ત્ર ઉપર અંધવિશ્વાસ કરી દેવો જોઈએ. એટલે શાસ્ત્રોમાં આપણો જે દૃઢ વિશ્વાસ છે એને જ શ્રદ્ધા કહેવામાં આવે છે. તો સૌથી પહેલું સ્ટેપ એ છે કે શ્રદ્ધા. તો આપણે અર્જુન આવો પ્રશ્ન પૂછે છે કૃષ્ણને, તો આપણને શું થાય? મનમાં એવો વિચાર આવે કે ભાઈ અર્જુનને શું શ્રદ્ધા નથી, એટલા માટે ભગવાનને આવો પ્રશ્ન પૂછે છે કે તમે સૂર્યદેવને આ જ્ઞાન આપ્યું હતું, હું કઈ રીતે સમજું? તો ખરેખર તો અર્જુન છે એ તો ભગવાનના સખા છે, પરમ ભક્ત છે, અને ભગવાનની જે યોગ માયા શક્તિ છે એને કારણે થઈને અર્જુન છે તેને આ બધી વસ્તુ વિસ્મૃતિ થઈ જાય છે અને ભગવાનને અલગ અલગ પ્રશ્ન અર્જુન પૂછે છે. બાકી તો અર્જુનની સ્થિતિ છે એ બહુ ઉચ્ચ સ્થિતિ છે. અર્જુન ભગવાનના ભક્ત પણ છે, સખા પણ છે, અને એટલા માટે જ ભગવાન એમનો રથ ચલાવી રહ્યા છે સારથી બનીને. તો આ કાંઈ જેવી તેવી વાત નથી, પરંતુ અર્જુન આ પ્રશ્ન એના પોતાના માટે નહીં, પરંતુ આપણા સૌના કલ્યાણ માટે આ પ્રશ્ન પૂછી રહ્યા છે. તો અર્જુનને ખબર હતી કે ઘણા બધા લોકો ભવિષ્યમાં નાસ્તિક લોકો છે, ખાસ કરીને એ એવો તર્ક કરશે કે ભાઈ કૃષ્ણ છે એમાં અમે માનતા નથી, કૃષ્ણ આપણી જેવા એક સામાન્ય મનુષ્ય છે, ભગવાનની મહિમા શું છે એને નહીં જાણે. તો ભગવાન જો સ્વયં એના મુખેથી પોતાનો મહિમા પ્રગટ કરે કે હું કોણ છું, અને ભગવાન સ્વયં પોતે પોતાના વિશે જણાવે, તો બધાના મનની અંદર જે સંશય ઊભો થવાનો છે એ સંશય દૂર થઈ જાય. એટલા માટે અર્જુન આપણા બધા માટે થઈને આ પ્રશ્ન કૃષ્ણને પૂછે છે, જેના ઉત્તરની અંદર ભગવાન આગળ સમજાવવાના છે આગળના શ્લોકોની અંદર. તો અર્જુનને તો ભગવાન પહેલેથી જ ઘોષણા કરી ચૂક્યા છે કે તું તો મારો ભક્ત છો, તું તો મારો સખા છો, અને ભક્ત બની જાય અને સખા બની જાય પછી તો શું છે એકબીજાની સાથે પ્રેમ થઈ જાય. અને જ્યારે એકબીજાની વચ્ચે જ્યારે પ્રેમનો સંબંધ હોય, લાગણીનો સંબંધ હોય, તો એમાં પણ આપોઆપ લોજિક વ્યક્તિ લગાડવાનું બંધ કરી દે છે. પ્રેમમાં તો જે કહી દેવામાં આવે છે એને એક્સેપ્ટ જ કરી લેવામાં આવે છે. તો પછી ભગવાન જે કાંઈ કહેતા જાય છે એ અર્જુન એક્સેપ્ટ કરતા જાય છે, કારણ કે અર્જુન છે તે ભગવાનને પૂર્ણ શરણાગત છે. બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુન છે તે શરણાગતિ સ્વીકારે છે અને પોતે શિષ્યત્વ ગ્રહણ કરે છે અર્જુન, અને એમને ગુરુ માને છે, અને પછી ભગવાન જે કાંઈ કહે છે તે અર્જુન સ્વીકારે છે. તો આ જિજ્ઞાસા અર્જુન જે કરે છે એ વાસ્તવમાં તો અસુરોની માટે છે, કેમ કે એમને એ વિષય પસંદ નથી કે કૃષ્ણને ભગવાન માનવામાં આવે. એમની બોલતીને બંધ કરવા માટે આ પ્રશ્ન અર્જુન પૂછી રહ્યા છે, જેથી કરીને ભગવાન ઉત્તર આપે અને એ લોકોની બોલતી બંધ થઈ જાય. તો સામાન્ય વ્યક્તિની માટે તો સમજવું મુશ્કેલ છે કે કૃષ્ણ છે એ તો આદિ પુરુષ છે. સામાન્ય લોકો છે ને એવું લાગે કે ભાઈ દેવકીના ગર્ભમાંથી ભગવાન આવ્યા છે તો આપણી જેવા મનુષ્ય જ છે. આપણો જેવી રીતે જન્મ થાય છે, હાડ માંસ અને લોહીનું આપણું જેવું શરીર છે એવું જ શરીર ભગવાનનું છે. આપણી જેવા જ એક સામાન્ય વ્યક્તિ છે. સામાન્ય વ્યક્તિને તો એવું જ લાગે, પરંતુ ના, ભગવાન છે એ ગમે તે રીતે આવી શકે છે. નરસિંહદેવ ભગવાન છે તે સ્તંભમાંથી પ્રગટ થયા હતા. પછી જે ભગવાનનો જે વરાહ અવતાર છે તે બ્રહ્માજીની નાસિકામાંથી ભગવાન પ્રગટ થયા હતા. તો ભગવાનને પ્રગટ થવું હોય તો ભગવાન ગમે ત્યાંથી પ્રગટ થઈ શકે છે. તો ભગવાન કોઈ સામાન્ય વ્યક્તિ નથી, ભગવાન આદિ પુરુષ છે અને બધા જ કારણોના કારણ છે. અને ભગવાન એટલા માટે જ ગીતાની અંદર 4થા અધ્યાયના 9મા શ્લોકની અંદર કહે છે, જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મમ નૈતિ મામેતિ સોર્જુના. તો આ જ વાતને સમજવાની છે. આ વાતને જે વ્યક્તિ સમજી જશે તો એ ભગવાન એમ કહે છે કે મારા ધામમાં આવી જશે. તો આનો મતલબ એ છે કે શ્રદ્ધા છે એ હવે આગળ વધી ચૂકી છે. વ્યક્તિ શ્રદ્ધા છે એ પહેલું સ્ટેપ છે. શ્રદ્ધા, સાધુસંગ, ભજન ક્રિયા, અનર્થ નિવૃત્તિ એવા ટોટલ 9 સ્ટેપ છે. તો એમાં એ વ્યક્તિ શ્રદ્ધાથી આગળ વધી ગયો છે અને પ્રેમના લેવલ સુધી આવી ગયો છે. પછી હવે ભગવાન જે કાંઈ કહે છે એ સ્વીકારવા માટે તૈયાર છે વ્યક્તિ. તો તમને એ ખબર નથી હોતી કે મારા પિતાજી છે એ ક્યાં ક્યાં જાય છે, શું શું ગતિવિધિઓ કરે છે, અને આખા દિવસ દરમિયાન શું શું કરે છે એ બધી નથી ખબર હોતી. પરંતુ એક વિશ્વાસ એક ચોક્કસ હોય છે કે પિતાજી છે એ ચોક્કસ
મને પ્રોટેક્ટ કરશે, પિતાજી છે એ ચોક્કસ મને દરેક જગ્યાએ બચાવશે, મારો જો સારામાં સારો કોઈ આશ્રય હોય તો મારા પિતાશ્રી છે, તો મને જરૂરી બધી જ ચીજો છે એ પિતાજી પૂરી પાડશે. પરંતુ એમની જે 100% ગતિવિધિઓ છે એના વિશે મને બિલકુલ ખબર નથી, એના વિશે મને જાણ નથી. તો આપણે થોડી ઘણી પણ સમજ લગાવીએ શાસ્ત્રોની ઉપર તો આપણને વિશ્વાસ આવી જશે કે આપણને અત્યારે છે ને કૃષ્ણ જ તે પ્રોટેક્ટ કરી રહ્યા છે, કૃષ્ણ જ આપણી રક્ષા કરી રહ્યા છે, કૃષ્ણ જ આપણને મેન્ટેન કરી રહ્યા છે. થોડી ઘણી શાસ્ત્રો ઉપર શ્રદ્ધા હોય તો આટલી વાત આપણને સમજમાં આવશે. જો જે ભક્તિ નથી કરતા ને એને ભગવાન 2 ટાઈમ ખવડાવે છે, એને ભગવાન છે એ જીવાડે છે, એના પરિવારને ભગવાન ચલાવે છે, તો જે ભક્તિ કરે છે એને તો ભગવાન શું નહીં આપે. તો આ થોડી ઘણી સમજ પણ શાસ્ત્રોની હોય ને તો આટલી વસ્તુ આપણને સમજમાં આવી જશે અને આટલું સમજીને જ આપણે આગળ વધી શકીએ છીએ. દરેકે દરેક ચીજ છે એ આપણું નાનકડું જે બારીક મગજ છે એને સમજમાં આવે એ જરૂરી નથી અને બહુ મુશ્કેલ પણ છે. ઘણા બધા વિષયો આપણે ભણીએ છીએ, જ્યારે આપણે કોલેજની અંદર સ્કૂલોની અંદર હોઈએ છીએ ત્યારે ઘણા બધા વિષય ભણવામાં આવે છે, અંગ્રેજી, પછી કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, તો ઘણા બધા વિષય છે. તો બધા વિષય આપણા મગજની અંદર ઘૂસે અને સમજમાં આવે એ જરૂરી નથી. તો આવી જ રીતે ભગવાનના પણ દરેકે દરેક તથ્યો છે એ આપણને સમજમાં આવે, આપણે પૂરેપૂરી રીતે સમજી જઈએ એ બિલકુલ જરૂરી નથી. તો એટલા માટે ત્યાં આગળ આપણે વિશ્વાસ કરવો પડશે, ત્યાં આગળ આપણે શ્રદ્ધા ફરી વખત આવશે, ત્યાં આપણે શ્રદ્ધા રાખીને ચાલવું પડશે. તો શ્રદ્ધાનો મતલબ જ એ થાય છે કે શાસ્ત્રો ઉપર વિશ્વાસ. તો આપણે શાસ્ત્રો ઉપર જો વિશ્વાસ રાખશું તો 10% પણ જો વિશ્વાસ રાખશું, શાસ્ત્રો છે એની અંદર 10% વિશ્વાસ હશે તો પણ આપણા જીવનની અંદર ઘણા બધા પોઝિટિવ ચેન્જીસ આવવા મળશે અને બહુ લાભ બહુ મોટો થશે. આપણા માઇન્ડ છે એ એકદમ શાંત થઈ જશે, પછી આપણું ચિત્ત છે એકદમ પ્રસન્ન થઈ જશે, પછી આપણને સંતુષ્ટિ મળશે, બુરી આદતમાંથી છુટકારો મળશે. તો 10% પણ જો શાસ્ત્રોની અંદર આપણને વિશ્વાસ હશે તો આટલો મોટો લાભ થશે. તો થોડા વિશ્વાસથી જો આટલો લાભ મળતો હોય તો વધારે વિશ્વાસથી તો શું થશે, આ લાભ છે એ વધતો જશે. તો પ્રભુપાદે એક પુસ્તક લખ્યું હતું, એનું નામ હતું જ્ઞાન કી તલવાર, જ્ઞાનની તલવાર. તો આપણી શ્રદ્ધા છે ને એ હજી સ્ટ્રોંગ નથી. આગળ બધા સ્ટેપ છે, સાધુ સંઘ, ભજન ક્રિયા, ત્યાંથી લઈને પ્રેમ સુધીના સ્ટેપ છે બધા. રૂપ ગોસ્વામીએ ઘણા વર્ણન કર્યું છે. તો એ લેવલ સુધી હજી આપણી શ્રદ્ધા ગઈ નથી. એટલા માટે આપણી શ્રદ્ધા છે ને એ કોમળ છે અને એ એટલા માટે તે શ્રદ્ધા છે એ તૂટવા માંડે છે. તો જ્યારે તૂટવા માંડે છે ને ત્યારે જ્ઞાનની તલવાર બહુ જરૂરી છે. એટલા માટે પ્રભુપાદે પુસ્તક લખ્યું જ્ઞાનની તલવાર. અને એટલા માટે જ આપણા આચાર્યોએ વારંવાર એવું કીધું છે કે નિત્ય શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો. જો નિત્ય આપણે અભ્યાસ કરશું ને રોજ વાંચશું તો જ આપણી શ્રદ્ધા ધીમે ધીમે સ્ટ્રોંગ થશે. જો નહીં કરીએ તો હજુ સુધી આપણી શ્રદ્ધા છે કમજોર રહેશે. તો આ શ્લોકથી આપણે શીખીએ છીએ કે જ્ઞાનને આપણે ઘણી બધી રીતે લઈ શકીએ છીએ. જ્ઞાનને લેવાની એક રીત હોય છે. આપણે આ શરીરની જે ઇન્દ્રિયો છે એના અનુસાર આપણે જ્ઞાન છે તેને લેતા હોઈએ છીએ. આપણા શરીરની અંદર આંખ, નાક, કાન, જીભ અને ત્વચા, આ જે 5 ઇન્દ્રિયો છે એના સંસર્ગમાં જે વિષયો આવે છે અને એના દ્વારા જે કાંઈ પણ આપણને જ્ઞાન ઉત્પન્ન થાય છે એ રીતે આપણે જ્ઞાન આપણું જે જ્ઞાન છે એ આપણે માનતા હોઈએ છીએ કે આ જ્ઞાન છે એ સાચું છે. તો આ જ્ઞાનેન્દ્રિયો છે એના દ્વારા આપણે ઇનપુટ લઈએ છીએ અને એના બેઝ ઉપર જે ડેટા એનાલિસિસ કરીએ છીએ એનાથી આપણે નિષ્કર્ષ નીકાળીએ છીએ અને નિષ્કર્ષને માનીને આપણે જીવન જીવીએ છીએ. પરંતુ જે ઇન્દ્રિયો દ્વારા મેળવેલું જ્ઞાન છે ને અપૂર્ણ જ્ઞાન છે. 3 પ્રકારના પ્રમાણ છે. એક છે પ્રત્યક્ષ પ્રમાણ, બીજું છે અનુમાન પ્રમાણ અને ત્રીજું છે શબ્દ પ્રમાણ. તો જે પ્રત્યક્ષ પ્રમાણ છે કે જે આપણે ઇન્દ્રિયોના અનુભવ દ્વારા મેળવેલું છે એ પ્રમાણ પણ સાચું નથી. બીજું છે અનુમાન પ્રમાણ, એટલે કે આપણે આપણી રીતે અનુમાન લગાડીએ કે આમ બન્યું હશે, તો એ અનુમાન પ્રમાણ પણ સાચું નથી, આપણને ભ્રમમાં નાખનારું છે. તો આપણી ઇન્દ્રિયો છે તે અપૂર્ણ છે, એટલે ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પણ આપણે નિષ્કર્ષ કાઢીએ છીએ એ પણ અપૂર્ણ જ હોવાનો. આ ઇન્દ્રિયોથી આપણે કોઈ પણ મશીન બનાવીશું તો એ મશીનની અંદર કાંઈક તો ખામી રહી જવાની. આંખોથી દૂર કોઈ હવાઈ જહાજ આપણે ઉડતું જોઈએ છીએ તો આપણને નાનકડું હવાઈ જહાજ લાગે છે, પણ શું ખરેખર નાનકડું છે? નાનકડું નથી. દૂરથી આપણે આ જોઈએ છીએ ચંદ્ર અને સૂર્યને તો આપણને થાળી જેવા લાગે છે, પણ એ ખરેખર થાળી જેવા છે નહીં. ઘણી વખત આપણે
જે ત્વચા છે, આપણી ત્વચાનો અનુભવ છે એની વાત કરીએ તો ઘણી વખત જે એકદમ નીચેથી પાણી આવતું હોય ને, હેન્ડપંપમાંથી, બોરનું પાણી જેને કહેવાય, તો ઠંડીના સમયમાં આપણને એ પાણી ગરમ લાગે છે અને ગરમીનો સમય હોય તો એ પાણી આપણને ઠંડુ લાગે છે. હવે બહારનું વાતાવરણ છે ને ઠંડુ ને ગરમ છે, એને કારણે પાણીનું તાપમાન આપણને ઠંડુ કે ગરમ લાગે છે. બાકી એનું જે નોર્મલ તાપમાન છે એ જ તાપમાન છે પાણીનું. પણ એ બહારના વાતાવરણને કારણે આપણી ત્વચાને એ પાણી ઠંડુ કે ગરમ લાગે છે અને એને કારણે થઈને આપણે એવો અનુભવ કરીએ છીએ કે આ પાણી ઠંડુ છે, આ પાણી ગરમ છે. પછી ઘણી વખત આપણે આમળું ખાઈએ તો આમળું ખાધા પછી આપણે પાણી પીએ ને તો એ પાણી આપણને એકદમ મીઠું લાગે છે. તો ખરેખર એ પાણી મીઠું નથી, પણ એ આપણે આમળું ખાધું એટલે આપણને પાણી મીઠું લાગે છે. તો આપણી જે કાંઈ પણ ઇન્દ્રિયો છે એના દ્વારા મેળવેલું જ્ઞાન જરૂરી નથી કે સાચું અને એક્યુરેટ જ હોય. પાડોશીના ઘરેથી આપણને ઘણી બધી ચીજ સાંભળવા મળે તો આપણને એમ થાય કે પાડોશીના ઘરે ઝઘડો થઈ ગયો, પણ એ પાડોશી ટીવી સિરિયલ જોતા હોય તો આપણે જે અનુમાન લગાવીએ છીએ અનુમાન પણ આપણું ખોટું હોઈ શકે છે. તો આપણે જોયું કે પ્રત્યક્ષ પ્રમાણ છે એ પણ સાચું નથી, અનુમાન પ્રમાણ છે એ પણ સાચું નથી. ત્રીજું છે શબ્દ પ્રમાણ, એટલે કે સાંભળીને મેળવેલું જ્ઞાન. સાંભળીને આપણે જે જ્ઞાન મેળવીએ છીએ એને કહેવાય છે શબ્દ પ્રમાણ. તો નાનપણથી આપણે જે કાંઈ જ્ઞાન લઈ રહ્યા છીએ તે શબ્દ પ્રમાણ દ્વારા લઈ રહ્યા છીએ. નાનપણથી આપણે મોટા થયા તો આપણને માતા પિતા છે એ જે કાંઈ પણ શીખવે છે, જે કાંઈ પણ શિક્ષા આપે છે, એના બાળકને શીખવાડે છે, એ બધું સાંભળીને જ બાળક શીખે છે, સાંભળીને જ જ્ઞાન લે છે. અને સાંભળતા સાંભળતા જ આપણે મોટા થયા છે. પછી થોડોક બાળક વધારે મોટો થાય તો સ્કૂલે જાય, સ્કૂલની અંદર જાય તો શિક્ષક જે કાંઈ શીખવાડે એ સાંભળીને વ્યક્તિ જ્ઞાન લે અને એના દ્વારા આગળ વધે જીવનમાં. પછી જ્યારે થોડોક મોટો થાય પછી પોતાની રીતે એ નિષ્કર્ષ કાઢે અને પોતાની રીતે અમુક સ્વતંત્ર નિર્ણય લેતો થાય અને અમુક પરખ કરતો થાય સાચા ખોટાની. ત્યાં સુધી તો એ સાંભળીને જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું હોય એના દ્વારા જ તે એના જીવનનું ઘડતર થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ પોતાના ફિલ્ડની અંદર એક્સપર્ટ હોય ને એ વ્યક્તિ જે કાંઈ પણ જ્ઞાન આપે એ જ્ઞાનને પ્રામાણિક અને ઓથેન્ટિક માનવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિ છે એ એમ કે ભાઈ હું જે આ ગાડી ચલાવું છું ફોર વ્હીલ, એની અંદર ગુડગુડ એવો અવાજ આવે છે અને કોઈ મિકેનિક પાસે જઈને એમ કે તમે આને રિપેરિંગ કરી દો તો એ મિકેનિક રિપેરિંગ કરી દેશે. પણ એ જ વ્યક્તિ મિકેનિક પાસે જઈને એમ કહેશે કે આવો જ ગુડગુડ એવો અવાજ મારા પેટની અંદર આવે છે, તમે એનો કાંઈક ઇલાજ કરો, તો એ મિકેનિક નહીં કરે. કેમ કે એ ભાઈ એ ફિલ્ડનો એક્સપર્ટ જ નથી. એ તો જે ફિલ્ડનો એક્સપર્ટ હતો એનું કામ એણે કરી નાખ્યું. તો એની માટે તમારે એ ફિલ્ડના જે એક્સપર્ટ ડૉક્ટર હોય એની પાસે જશો તો તમને એનો ઇલાજ આપશે. તો જે વ્યક્તિ જે ફિલ્ડનો એક્સપર્ટ છે, જે ફિલ્ડનું ઓથેન્ટિક જ્ઞાન જે વ્યક્તિ પાસે છે એની પાસે જ આપણે જવું જોઈએ, તો આપણને એનું ઓથેન્ટિક જ્ઞાન આપશે. તો અધ્યાત્મના વિષયનો, ભગવાનના વિષયનો, આત્માના વિષયનો જે વ્યક્તિ એક્સપર્ટ છે, જે વ્યક્તિ પ્રામાણિક છે એની પાસે જો આપણે જઈએ તો આપણને એનું જ્ઞાન મળે. તો આવો વ્યક્તિ કોણ છે કે જે ગુરુ શિષ્ય પરંપરાની અંદર આવતો હોય, પ્રામાણિક જે ગુરુ શિષ્ય પરંપરા છે એની અંદર આવતો વ્યક્તિ હોય, એની પાસે જો આપણે જઈએ તો આપણને ઓથેન્ટિક જ્ઞાન મળે. તો આ પરંપરા જે છે એ ભગવાને આની પૂર્વેના શ્લોકની અંદર કીધું કે પરંપરા જે છે એ શરૂ તો થઈ, મેં જ્ઞાન આપ્યું સૂર્યદેવ વિવસ્વાનને. સૌથી પહેલાં તો એમની કરતાં પણ પહેલાં ભગવાને બ્રહ્માજીને જ્ઞાન આપ્યું, બ્રહ્માજીએ નારદજીને જ્ઞાન આપ્યું, એમણે વેદવ્યાસજીને જ્ઞાન આપ્યું, પછી એમણે એમના શિષ્યને, એવી રીતે આખી ગુરુ શિષ્ય પરંપરા શરૂ થઈ. તો પછી જે સૂર્યદેવ વિવસ્વાનને ભગવાને જ્ઞાન આપ્યું એના પછી રાજર્ષિઓની પરંપરા ચાલી અને એમાં આ જ્ઞાન આગળ આવ્યું. તો આ જ્ઞાન જે છે એ કાળક્રમે તૂટી ગયા પરંપરા, આના કારણે આ જ્ઞાન છે તે લુપ્ત થઈ ગયું. તો કૃષ્ણ જે છે તે સૌથી મોટામાં મોટો પ્રામાણિક સ્ત્રોત છે અને ઓથેન્ટિક સ્ત્રોત છે. અને અર્જુન એટલા બધા ભાગ્યશાળી છે કે ડાયરેક્ટ કૃષ્ણના મુખેથી સાંભળી રહ્યા છે. હવે ભગવાન છે એ તો અર્જુન સૌભાગ્યશાળી છે, એની સ્થિતિ એટલી ઊંચી છે કે ભગવાન ડાયરેક્ટ એમને આ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છે. પણ ભગવાનના ભક્તો બીજા ઘણા છે, ભગવાન જે છે એની ભક્તિમાં હોય એવા બીજા ઘણા ભક્તો છે, તો ભગવાન એમને જ્ઞાન આપે છે. હૃદયમાં પરમાત્મા રૂપે છે, ચૈત્ય ગુરુ રૂપે ભગવાન એમને માર્ગદર્શન કરે છે, જ્ઞાન આપે છે. અને ઘણી વખત ભગવાન રૂબરૂ નથી આવતા તો સાધુ સંઘનો ભેટો કરાવે છે, એવા સાચા સાધુ સંતો સાથે મિલાપ કરાવે છે કે જે એમનું જ્ઞાન આપે છે. પણ અર્જુનની એક વિશેષ સ્થિતિ છે કે ભગવાન એમને આ જ્ઞાન ડાયરેક્ટ દઈ રહ્યા છે એમના સારથી બનીને. તો અર્જુન બહુ સૌભાગ્યશાળી છે. તો કૃષ્ણ જે છે એની વાતને
તોડી મરોડીને નહીં, પણ એઝ ઇટ ઇઝ જે વ્યક્તિ પ્રેઝન્ટ કરે એને પ્રામાણિક ગુરુ માનવામાં આવે છે. જેમ કે કૃષ્ણ ગીતાની અંદર કહે છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષેશ્યામી મા શુચ. તો બિલકુલ ભગવાનની વાતને તોડ્યા મરોડ્યા વગર કોઈ વ્યક્તિ એનો સાચો અર્થ કરે તો એને પ્રામાણિક માનવામાં આવે છે ગુરુ. હવે કોઈ ઘણા ગુરુ એવા છે કે જેમ કહે છે કે કોઈ એક એવી શક્તિ છે જેની શરણમાં જવાનું છે. એ કૃષ્ણ કે જે યશોદાનંદન છે, નંદનંદન જે છે એના પુત્ર, નંદ મહારાજના જે પુત્ર છે એની શરણમાં નથી જવાનું. એની અંદર તો કોઈ એવા શિવ બાબા બેઠા છે જે બોલી રહ્યા છે એની શરણમાં જવાનું છે. તો ભાઈ આ એની યોગ્ય વ્યાખ્યા નથી. તો આવા જે ગુરુ છે એનાથી તો દૂર જ રહેવું જોઈએ. પરંતુ જે પોતાના કોઈ વિચારો, સ્વાર્થી વિચારો, નિજી વિચારો એડ કર્યા વગર ભગવાન જે જ્ઞાન દઈ રહ્યા છે એ જ્ઞાનને એઝ ઇટ ઇઝ રજૂ કરે તો એ પ્રામાણિક ગુરુ છે. કોઈએ પ્રભુપાદ પાસે આવીને કીધું કે તમે ઇસ્કોન એવું સંસ્થાનું નામ રાખ્યું છે, તો એનું ફૂલ ફોર્મ તમે રાખ્યું છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ. તો હવે તમે આનું નામ છે ને બદલીને એવું નામ રાખી દો, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ગોડ કોન્શિયસનેસ. તો છે ને તમને વધારે માણસો સાંભળવા આવશે. તમે કૃષ્ણ કાઢી અને ગોડ નાખી દેશો ને તો શું થશે કે દરેક લોકો છે એ તમને સાંભળવા માટે એકઠા થશે, તો તમે તમારા અનુયાયીઓ વધારે બનશે. તો પ્રભુપાદે કીધું કે ભાઈ હું સ્પષ્ટપણે લોકોને જણાવવા માગું છું કે ગોડ કોણ છે, ભગવાન કોણ છે, કૃષ્ણ છે. એટલા માટે હું સંસ્થાનું નામ છે ને કોઈ ફેરફાર નથી કરવા માગતો. એટલા માટે હું જે સંસ્થાનું નામ છે તે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ જ રાખીશ, ભલે બહુ ઓછા લોકો આવે. તો આને છે ને કહેવાય છે પ્રામાણિક ગુરુ. તો આવા જે પ્રામાણિક ગુરુ છે એની પાસેથી મેળવેલું જ્ઞાન છે તેને ઓથેન્ટિક જ્ઞાન કહેવામાં આવે છે. ને આ જ્ઞાન છે તે એઝ ઇટ ઇઝ હોય છે, એમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી હોતો. તો શ્રી કૃષ્ણ છે તે પરમ બ્રહ્મ છે જે પોતાના નિજી ધામ ગોલોક વૃંદાવનની અંદર વાસ કરે છે. પૃથ્વી ઉપર કૃષ્ણ ભલે વિવસ્વાન પછી આવ્યા હોય, પરંતુ એનો અર્થ એ નથી કે આ ઘટના પહેલાં એ નહોતા અને વિવસ્વાનને એમણે જ્ઞાન નથી આપ્યું. કૃષ્ણ ક્યારેય પણ કોઈ લોકની અંદર જઈને કોઈને પણ જ્ઞાન દેવા માટે સક્ષમ છે. કૃષ્ણ સ્વતંત્ર છે, એને ક્યારેય પણ ગમે એ લોકમાં જઈને ગમે એને જ્ઞાન દેવું હોય તો કૃષ્ણ દઈ શકે છે, કારણ કે એ ભગવાન છે. શ્રીલ પ્રભુપાદ એક ઉદાહરણ દઈ અને આ સત્યને સમજાવે છે. પ્રભુપાદ એક પ્રવચનની અંદર બહુ સરસ ઉદાહરણ આપે છે અને સમજાવે છે. શું સમજાવે છે કે હું ભારતમાં હતો અને હવાઈ જહાજથી યાત્રા કરી અને ન્યુયોર્કની અંદર ઉતર્યો, તો ન્યુયોર્ક વાસીઓને એવું લાગ્યું કે હવાઈ જહાજથી હું આવેલો છું એટલે મેં જન્મ લીધો છે એવું સમજે છે, પરંતુ આવું નથી. હું ભારતમાં પહેલાં પણ હતો, પરંતુ અત્યારે હું અહીંયા ન્યુયોર્કની અંદર ઉપસ્થિત થયો. હવે સૂર્ય ઉગે છે અને સૂર્ય હાથમે છે, તો સૂર્ય છે ને પ્રગટ અને અપ્રગટ થાય છે, ઉપસ્થિત અને અનુપસ્થિત થાય છે. સૂર્યનો કંઈ જન્મ કે મૃત્યુ નથી. એવી રીતે ભગવાન છે કે ભગવાન છે એનું અવતરણ, ભગવાન અવતાર લઈને આવે છે અને જાય છે. તો હું ભારતમાં પૂર્વ પણ હતો અને ન્યુયોર્કમાં અત્યારે ઉપસ્થિત થયો. આવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નિજી ધામની અંદર સનાતન કાળથી ઉપસ્થિત છે. એ સર્વવ્યાપી છે. એમની બનાવેલી સૃષ્ટિમાં એ જ્યારે પણ ઈચ્છે, જ્યાં પણ ચાહે, ગમે ત્યારે ઉપસ્થિત થવા માટે એ સક્ષમ છે. તો આપણે જીવાત્માઓ પણ સનાતન છીએ. પૃથ્વી અથવા અન્ય ગ્રહો ઉપર જન્મ લઈ અને આપણે નિરંતર ભ્રમણ કરતા રહીએ છીએ, પરંતુ ભગવાનની માટે આ કઠિન કઈ રીતે હોઈ શકે છે? વિવસ્વાનના સૂર્યલોકની અંદર જવું અને આવવું ભગવાન માટે ખૂબ સરળ કાર્ય છે. ભગવાન પોતાની ઈચ્છાથી જ્યાં ફાવે, મન ફાવે ત્યાં જઈ શકે છે અને સૂર્યલોકની અંદર પણ ભગવાન જઈ અને જ્ઞાન આપી શકે છે. ભગવાન માટે કોઈ કઠિન કાર્ય નથી, પરંતુ આપણે શ્રદ્ધા રાખી અને જો આની પર વિશ્વાસ કરીએ તો ભગવાનની મહિમાને આપણે સમજી શકીએ. તો આ શ્લોકની વ્યાખ્યામાં આપણે આની પહેલાનો જે શ્લોક હતો એની વ્યાખ્યામાં આપણે એવી ચર્ચા કરી હતી કે આ ઉત્તમ રહસ્ય છે. એટલે ઉત્તમ રહસ્યનો મતલબ શું છે? તો કે ઘણા બધા લોકોને ખબર નથી કે શ્રી કૃષ્ણ અર્જુનનો રથ ચલાવી રહ્યા છે, પરંતુ એ સમગ્ર સૃષ્ટિના પરમેશ્વર છે. યદિ અર્જુન શ્રી કૃષ્ણના ભક્ત અને સખા છે તો સ્વાભાવિક છે કે અર્જુન છે એની ઈચ્છા હોય કે આ રહસ્ય છે તેને આખું વિશ્વ જાણે, બધા લોકો જાણે. કારણ કે જો ભગવાનનો કોઈ ભક્ત હોય તો એની ઈચ્છા હંમેશા એવી રહેવાની કે જે
સમગ્ર સૃષ્ટિના જે માલિક છે, ભગવાન છે, એની જે મહિમા છે એને આખું વિશ્વ એને જાણે, એમની જે સ્થિતિ છે એને આખું વિશ્વ જાણે અને બધા લોકો એના ભક્ત બને. તો અર્જુન જેવા ભક્ત છે તે ભગવાનની જે વિશેષ સ્થિતિ છે તેને સમગ્ર જગતની અંદર પ્રકાશિત કરવાની ઈચ્છા રાખશે. તો આ જે રહસ્યને શ્રી કૃષ્ણ કેવલ અર્જુનને જ બતાવવા ઈચ્છે છે, કોઈને બતાવવા નથી ઈચ્છતા, આ રહસ્યને અર્જુન સંપૂર્ણ જગતને બતાવવાના ઈચ્છુક છે. આના અતિરિક્ત બીજી વાત એ પણ છે કે જે ભક્ત શ્રી કૃષ્ણની મહિમાને સંપૂર્ણ વિશ્વની અંદર ફેલાવવાનો પ્રયાસ કરે છે, યદ્યપિ એ પોતાની જાતને કૃષ્ણના સખા બનવાને યોગ્ય નથી ગણતો, પરંતુ કૃષ્ણ એ વ્યક્તિને પોતાના સખા બનાવી લે છે, પોતાના મિત્ર બનાવી લે છે અને પોતાના સખાની સમાન જ કૃષ્ણ એમને આદર આપે છે. તો આમાં ઉદાહરણ છે શીલ પ્રભુપાદ. શીલ પ્રભુપાદ સમુદ્રી જહાજ દ્વારા અમેરિકાની યાત્રા કરી રહ્યા હતા અને એ સમયે એમને 2 હાર્ટ એટેક આવે છે. હવે 2 હાર્ટ એટેક આવે છે ત્યારે પ્રભુપાદ કોઈને જાણ નથી કરતા, પરંતુ પ્રભુપાદને એવું થાય છે કે હવે જો ત્રીજો એટેક આવશે ને તો મારું શરીર અહીંયા જ છૂટી જશે. એટલે મનોમન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે હું તમારું કાર્ય લઈને નીકળ્યો છું અને તમારું કાર્ય મારે વિદેશમાં જઈને તમારો પ્રચાર પ્રસાર કરવાનો છે. માટે ભગવાન, હું તો તમારા હાથની કઠપૂતળી છું, હવે તમારે મને જેમ નચાવવું હોય તેમ તમે મને નચાવો, હું તમને સમર્પિત છું. તો એ વિચાર કરે છે કે ત્રીજો જો એટેક આવશે તો મારું શરીર અહીંયા જ છૂટી જશે. પરંતુ એ સમયે રાત્રે પ્રભુપાદને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદર એ જોવે છે કે એ પોતે એક નૌકાની અંદર બેઠા છે અને શ્રી કૃષ્ણ નૌકા ચલાવી રહ્યા છે અને પ્રભુપાદને એવું કહી રહ્યા છે, ભક્તિ વેદાંત, ચિંતા ન કરો, હું તમારી સાથે છું. શું કીધું પ્રભુપાદે? ભક્તિ વેદાંત, ચિંતા ન કરો, હું તમારી સાથે છું. તો આવું તો ભાઈ કોઈ સખા કે જે સખા હોય ને, જેનો મિત્ર ભાવ હોય, એ જ આવા શબ્દો દ્વારા સંબોધન કરે. પ્રભુપાદને એમણે કીધું ભક્તિ વેદાંત, એટલે ભગવાને એમને સખાની સમાન જ આદર આપ્યો, કારણ કે ભગવાનના યશનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા હતા. તો આપણે સમજવું જોઈએ કે શીલ પ્રભુપાદને ભક્તિ વેદાંત નામથી કોઈ સખા જ સંબોધિત કરી શકે છે. તો આ વાતથી નિષ્કર્ષ નીકળે છે કે કોઈ વ્યક્તિ પ્રભુપાદના બતાવેલા માર્ગ ઉપર ચાલે અને કૃષ્ણની મહિમાનો સમગ્ર વિશ્વની અંદર જો પ્રચાર કરે અને પોતાની જાતને એ ભલે કૃષ્ણની સખા બનવાને યોગ્ય ન સમજતો હોય, પરંતુ કૃષ્ણ છે એ તો એને પોતાના સખાની સમાન જ આદર આપે છે. તો પછીની તમને વાત કરું કે એમને જ્યારે ભગવાને સ્વપ્ન આપ્યું ને તો પછી શું કર્યું? ભગવાને આખો સમુદ્ર શાંત કરી નાખ્યો, આખો સમુદ્ર શાંત થઈ ગયો. અને પછી ત્યાં જે જહાજ ચલાવતા હતા કેપ્ટન પંડ્યાએ આવીને સ્વામીજીને કીધું, સ્વામીજી, તમે અમારી સાથે જો દર વખતે મુસાફરી કરતા હો તો કેટલું સારું, આટલો શાંત સમુદ્ર તો મેં ક્યારેય જિંદગીમાં નથી જોયો. મારા આટલા વર્ષના કેરિયરની અંદર આટલો શાંત સમુદ્ર મેં ક્યારેય નથી જોયો. તેમણે સ્વામીજીનો આભાર માન્યો, તમે દર વખતે અમારી સાથે મુસાફરી કરતા હો તો કેવું. તો ભગવાને શું કર્યું? ભગવાને એમના ભક્તની માટે થઈને આખા જે સમુદ્રની જે મોટી મોટી લહેરો હતી સમુદ્રની અંદર ઉડતી હતી, આખા સમુદ્રને શાંત કરી દીધો. કેમ? તો કે પ્રભુપાદને ત્રીજો એટેક ન આવે એટલા માટે. તો ભગવાને આવી વિશેષ વ્યવસ્થા કરી પોતાના ભક્તની માટે. હવે આપણે જોશું અર્જુન શબ્દની વ્યાખ્યા. તો અર્જુન શબ્દનું નિર્માણ છે તે 3 શબ્દોથી થયું છે, અ, ઋજુ અને ન. તો અ શબ્દના અનેક અર્થમાંથી એક અર્થ છે વિષ્ણુ અથવા તો કૃષ્ણ. ઋજુ શબ્દ છે એટલે કે એવી વસ્તુ કે જે ટેડી મેડી ન હોય ને એકદમ સીધી હોય. અને આના પશ્ચાત ન શબ્દનો મતલબ છે રિક્ત અથવા તો ખાલી. તો આ પ્રકારે અર્જુન શબ્દનો આખો મતલબ એવો થાય છે કે એવો વ્યક્તિ કે જે શ્રી કૃષ્ણની સમક્ષ બિલકુલ સરળ હોય, અર્થાત સંપૂર્ણપણે સમર્પિત હોય, જેની અંદર છળ કપટનો બિલકુલ અભાવ હોય અને જેનું હૃદય પૂરેપૂરી રીતે ખાલી હોય. એટલે કે એના હૃદયની અંદર કૃષ્ણની સેવા સિવાય અન્ય કોઈ વિચાર ન હોય. તો શીલ પ્રભુપાદ એવું કીધા કરતા હતા કે શ્રી કૃષ્ણનું વિજ્ઞાન સરળ વ્યક્તિ માટે બિલકુલ સરળ છે અને કપટી વ્યક્તિ માટે એકદમ કપટી છે, એટલે એકદમ અઘરું છે. તો જે એકદમ હૃદયનો સરળ વ્યક્તિ હશે ને એના જ્ઞાન એકદમ સરળતાથી સમજમાં આવી જશે, પણ જે કપટી વ્યક્તિ છે, છળકપટવાળો વ્યક્તિ છે, એને આ જ્ઞાન જલ્દી સમજમાં નહીં આવે. એના માટે આ જ્ઞાન કેવું છે? એકદમ જટિલ છે. આ પ્રકારે નિષ્કર્ષ નીકળે છે કે ભગવદ્ ગીતાને સમજવા માટે વ્યક્તિએ અર્જુનની સમાન સમર્પિત થવું જોઈએ, અર્જુનની સમાન સરળ પણ થવું જોઈએ અને સમર્પિત પણ થવું જોઈએ. આનો અર્થ એ પણ છે કે શ્રી કૃષ્ણ જે કાંઈ પણ
કહે છે શ્રી કૃષ્ણની વાતને આપણે યથાવત સ્વીકાર કરવી જોઈએ. આના પછી આપણે એ પણ પ્રશ્ન કરી શકીએ છીએ કે આપણે શ્રી કૃષ્ણની વાતને સમજવા માગીએ છીએ કે નહીં. શ્રી કૃષ્ણની વાતને ખોટી સિદ્ધ કરવા માટે આપણે બીજો પ્રશ્ન ન કરવો જોઈએ. એટલે મતલબ કે કૃષ્ણ જે કાંઈ પણ વાત કહી રહ્યા છે એને એઝ ઇટ ઇઝ સ્વીકારવી જોઈએ, તર્ક વિતર્ક ન કરવા જોઈએ અને ખોટા પ્રશ્ન ન કરવા જોઈએ. તો દિનાંક 24 માર્ચ 1974 મુંબઈમાં આ શ્લોક ઉપર પ્રવચન કરતા શ્રીલ પ્રભુપાદે કહ્યું હતું કે એવા અનેક મૂર્ખ છે જે આ વાતને સમજી નથી શકતા કે શ્રી કૃષ્ણ એ ભગવદ્ ગીતા સૂર્યદેવને કરોડો વર્ષ પૂર્વે બતાવી હતી. એ તરત કહે છે આ બધી તો વાર્તાઓ છે, પરંતુ આ કોઈ વાર્તા નથી, આ ખરેખર સત્ય છે. પ્રભુપાદ શું કહે છે કે આ બધી કાંઈ માઇથોલોજી નથી, ખોટી વાતો નથી, આ ખરેખર સત્ય છે. એટલા માટે મૂર્ખોને આ વિષય સ્પષ્ટ કરવા માટે અર્જુન આ પ્રશ્ન કહે છે કે શ્રી કૃષ્ણ આપણે લોકો તો સમકાલીન છીએ. મેં કેટલાક વર્ષો પૂર્વ હું પેદા થયો હતો અને તમે પણ કેટલાક વર્ષો પૂર્વ પેદા થયા હતા, તો આપણે બંને તો ભાઈ જેવા લાગીએ છીએ. તો પછી હું કઈ રીતે વિશ્વાસ કરું કે તમને ગીતાનો આ જે યોગ છે તે સૂર્યદેવને પૂર્વે કહ્યો હતો? આ બધા મૂર્ખોને સમજાવવા માટે અર્જુન આવો પ્રશ્ન પૂછે છે. માની લો કે યદી હું કહું કે હું અત્યારે જ સૂર્યલોકમાંથી આવી રહ્યો છું અને મેં સૂર્યદેવને વાત કરી છે, તો તમે શું આ વાતને વિશ્વાસ કરશો? પ્રભુપાદ એવું કહે છે કે સામે જે બેઠા છે બધા લોકો એને પ્રભુપાદ એવું કહે છે કે હું અત્યારે તમને એમ કહું કે હું આજે સૂર્યલોકમાંથી જ આવ્યો છું અને સૂર્યલોકની અંદર જઈને જ્ઞાન આપીને જ આવ્યો છું, તો આવી વાતો તમને બધાને કરું તમને વિશ્વાસ થશે? એવું બધાને કહે છે પ્રભુપાદ. તો વિશ્વાસ નહીં થાય. તો આવી સંભાવના છે કે સામાન્ય લોકો આ પ્રકારની વાતો કરશે કે કૃષ્ણ છે એ આપણી જેવા જ છે. ગીતાના 9મા અધ્યાયના 11મા શ્લોકમાં ભગવાન કહે છે કે જ્યારે હું મનુષ્ય રૂપની અંદર અવતરિત થાઉં છું તો મૂર્ખ મારો ઉપવાસ કરે છે, એ મુજ પરમેશ્વરના દિવ્ય સ્વભાવને નથી સમજતા. બીજી પંક્તિમાં અર્જુન એવું કહી રહ્યા છે કથમ એતદ વિજાનીયામ તમાદો પ્રોક્તવાનીતિ, અર્થાત હે કૃષ્ણ આ વાતને હું કઈ રીતે સમજું કે તમે પૂર્વકાળની અંદર આનો ઉપદેશ કર્યો હતો. તો અહીં આપણે અર્જુનના પ્રશ્ન ઉપર વિચાર કરશું. અર્જુનનો પ્રશ્ન છે કે સૂર્યદેવનો જન્મ તો અત્યંત પ્રાચીન છે તથા તમારો જન્મ તો આધુનિક છે, તો પછી હું કઈ રીતે સમજું કે તમે આ ઉપદેશ સૂર્યદેવને આપ્યો હતો? તમારો તો ભાઈ જન્મ થયો ત્યારે સૂર્યદેવ ઉગતા હતા ને આથમતા હતા, તો પછી સૂર્યદેવ જૂના કે તમે જૂના? સૂર્યદેવ છે તો તમારી કરતાં પણ વધારે પુરાતન છે અને આપણે બંને તો સમકાલીન છીએ, તો તમે એ સમયે સૂર્યદેવને ઉપદેશ આપ્યો હું કઈ રીતે સમજું? તો આપણે જ્યારે વિચાર કરીએ કે અર્જુને આ પ્રશ્ન શા માટે કર્યો, તો શ્લોક સંખ્યા 1ની અંદર ભગવાને કહ્યું હતું અર્જુન મેં આ ઉપદેશ સૂર્યદેવને આપ્યો હતો. તો ભગવાને એ તો નહોતું કહ્યું કે એમણે સૂર્યદેવને આ ઉપદેશ એ સમયે આપ્યો હતો જે સમયે એમનો જન્મ થયો હતો. ભગવાનની વાતથી એ પણ માની શકાય છે કે એમણે આ ઉપદેશ સૂર્યદેવને પોતાના એ જ જીવનકાળની અંદર દીધો. મતલબ સૂર્યદેવના જન્મ સમયે નહીં, પણ સૂર્યદેવનો જીવનકાળ હતો એ સમયમાં ભગવાને ક્યાંક એમને એ સંદેશ આપ્યો હતો. પરંતુ આ વાતને માનવામાં એક કઠણાઈ એ છે કે શ્રી કૃષ્ણએ પોતાના જીવનકાળની અંદર સૂર્યદેવને ઉપદેશ આપ્યો હોત તો વચમાં આ વાત અત્યંત પ્રસિદ્ધ થઈ ગઈ હોત કે શ્રી કૃષ્ણએ સૂર્યદેવને ઉપદેશ આપવા માટે સૂર્યલોક ગયા હતા, અથવા તો સૂર્યદેવ કૃષ્ણથી ઉપદેશ લેવા માટે પૃથ્વી ઉપર આવ્યા હતા. હવે જો આ વાત ગુપ્ત રૂપથી બનેલી હોય કે શ્રી કૃષ્ણ ગુપ્ત રૂપથી સૂર્યલોકની અંદર ગયા હતા અથવા તો સૂર્યદેવ ગુપ્ત રૂપથી શ્રી કૃષ્ણની નિકટ પૃથ્વી ઉપર આવ્યા હતા, તો શ્રી કૃષ્ણએ આ પણ અર્જુનને કીધું હોત કે હે અર્જુન આ ઉપદેશ સૂર્યદેવને મેં ગુપ્ત રૂપથી આપ્યો હતો, આવી રીતે નથી આપ્યો. એટલા માટે અત્યારે આટલા બધા લોકોની વચમાં હું તને ઉપદેશ આપી રહ્યો છું. એટલે આવી કાંઈ વાતની સ્પષ્ટતા ભગવાને અર્જુનને કરી નથી, અત્યાર સુધીમાં નથી કરી. એટલે અર્જુનને આશ્ચર્ય થાય છે. આના સિવાય બીજી એક વાત એ પણ છે કે યદિ શ્રી કૃષ્ણએ આ જીવનકાળની અંદર સૂર્યદેવ અર્થાત વિવસ્વાનને ઉપદેશ આપ્યો તો કૃષ્ણની અત્યારની ઉંમર 89 વર્ષ છે. એનો મતલબ એ છે કે આ સમયથી લઈ અને 89 વર્ષની પૂર્વ
વચમાં શ્રી કૃષ્ણએ વિવસ્વાનને ઉપદેશ આપ્યો, પરંતુ વિવસ્વાન આ મન્વંતરના પ્રારંભથી જ સૂર્યદેવના પદ ઉપર સ્થિત થઈ અને સમગ્ર ગ્રહો ઉપર શાસન કરી રહ્યા છે. તો વિવસ્વાન છે એ આ મન્વંતરના પ્રારંભથી છે અને સમગ્ર ગ્રહો ઉપર પોતાનું શાસન કરી રહ્યા છે. અને શ્રી કૃષ્ણની ઉંમર તો અત્યારે 89 વર્ષની છે. તો એટલા માટે અર્જુનને ખબર નથી પડતી કે આ ઉપદેશ એમણે આપ્યો કઈ રીતે સૂર્યદેવને. તો ગીતાનો ઉપદેશ 12 કરોડ વર્ષ જૂનો છે. ભગવાને 12 કરોડ વર્ષ પહેલાં સૂર્યદેવને આ જ્ઞાન આપ્યું હતું. તો 12 કરોડ વર્ષ પહેલાં ભગવાને આ ગીતાનું જ્ઞાન સૂર્યદેવને આપ્યું એટલે જ તે આટલા બધા લાંબા સમયથી એ શાસન કરી રહ્યા છે. જો ગીતાનું જ્ઞાન એમની પાસે ન હોત તો આટલા લાંબા સમય સુધી શાસન કરવું શક્ય જ ન બનત. પણ ભગવાને આથી ખરેખર એમને આ ગીતાનો ઉપદેશ 12 કરોડ વર્ષ પૂર્વે આપ્યો હતો એટલે આટલા લાંબા સમયથી શાસન કરતા આવ્યા છે અને આજે એ શાસન કરી રહ્યા છે. તો એ વાત તો બહુ બિલકુલ સાચી છે કે એમણે 12 કરોડ વર્ષ પૂર્વે આ સંદેશ આપેલો હતો. તો એક વાત એ પણ છે કે શ્રી કૃષ્ણએ પોતાના આ જ જીવનકાળની અંદર સૂર્યદેવને ઉપદેશ આપ્યો, પરંતુ આ સમજવું એકદમ કઠિન છે, કારણ કે શિષ્ટાચારની અનુસાર સામાન્ય રૂપથી નાની આયુનો વ્યક્તિ એનાથી મોટી આયુના વ્યક્તિને ઉપદેશ આપતો નથી. પરંતુ કેટલીક વિશેષ પરિસ્થિતિ એવી હોય છે કે જેમાં નાની આયુનો વ્યક્તિ પોતાનાથી મોટી આયુના વ્યક્તિને ઉપદેશ આપી શકે છે. પરંતુ તેમ છતાં અર્જુન જાણવા માગે છે કે હું કઈ રીતે જાણું કે તમે નાની આયુના છો, તમારું આયુષ્ય એકદમ નાનું છે, તેમ છતાં પણ તમારાથી મોટી આયુના જે વ્યક્તિ છે સૂર્યદેવ વિવસ્વાન એને તમે ઉપદેશ આપ્યો. સૂર્યદેવે આ જ્ઞાન પાછું કોને આપ્યું? મનુને આપ્યું. મનુએ આ જ્ઞાન ઇક્ષ્વાકુને આપ્યું અને પછી આ જ્ઞાન પરંપરામાં આગળ ચાલ્યું અને અન્ય રાજર્ષિઓને પ્રાપ્ત થયું. તો યદિ આપણે વિચાર કરીએ કે સૂર્યદેવની આ પરંપરાની અંદર સૂર્યદેવથી પ્રારંભ કરી અને કયા કયા વ્યક્તિઓ હજુ સુધી જીવિત છે, તો આપણે જોઈએ છીએ કે સૂર્યદેવ અર્થાત વિવસ્વાન તથા એમના પુત્ર વૈવસ્વત મનુ હજુ સુધી જીવિત છે. કારણ કે આ બંને વ્યક્તિઓની આયુ એક મન્વંતર સુધીની છે. એક મન્વંતર છે એની અંદર 71 ચતુર્યુગી હોય છે. એક ચતુર્યુગી એટલે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ ને કળિયુગ, આવા 71 ચતુર્યુગી જાય એટલે એક મન્વંતર થાય. તો એક મન્વંતરની જે અવધિ છે તે 71 ચતુર્યુગી છે. એમાં અત્યારે 28મો ચતુર્યુગ ચાલી રહ્યો છે. પરંતુ જ્યાં સુધી મહારાજ ઇક્ષ્વાકુની વાત છે તો શ્રીમદ ભાગવતમની અંદર સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને કહે છે કે વશિષ્ઠ મુનિના સાથે પરમ સત્ય અર્થાત શ્રી કૃષ્ણના વિષયમાં ચર્ચા કરતાં કરતાં મહારાજ ઇક્ષ્વાકુએ પોતાનો શરીર ત્યાગ કર્યો. તો જો મહારાજ ઇક્ષ્વાકુ હતા એમની પાસે પણ ગીતાનું જ્ઞાન હતું, એટલા માટે કૃષ્ણના વિષયમાં ચર્ચા કરતાં કરતાં એમણે દેહ ત્યાગ કર્યો, આવી વાત આવે છે. તો એ ગીતાનું જ્ઞાન જાણતા હતા એટલા માટે એમણે આવી રીતે પોતાનો દેહ ત્યાગ કર્યો, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં. મહારાજ ઇક્ષ્વાકુએ શરીર ત્યાગ્યા પછી એમના પુત્ર વિકુક્ષી આ પૃથ્વી ઉપરના સમ્રાટ બન્યા. આ વાતથી ખબર પડે છે કે મહારાજ ઇક્ષ્વાકુના શરીર ત્યાગવાના પહેલાં જ શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ સૂર્યદેવને આપી દીધો હતો. એટલે તો પછી સૂર્યદેવ દ્વારા જ્ઞાન નીચે સુધી એમના સુધી આવ્યું. અથવા આપણે એમ પણ કહી શકીએ છીએ કે મહારાજ વિકુક્ષીના રાજા બનતા પહેલાં શ્રી કૃષ્ણએ સૂર્યદેવને ઉપદેશ આપ્યો હતો. આ સિવાય બીજી પણ એક વાત છે કે મહાભારતના શાંતિ પર્વની અંદર વૈશંપાયન મુનિ રાજા જન્મય જઈને એવું કહે છે કે હે રાજન, ત્રેતાયુગની પ્રારંભની અંદર વિવસ્વાને પરમેશ્વર સંબંધી આ વિજ્ઞાનનો ઉપદેશ મનુને આપ્યો. હવે જ્યારે આપણે વિચાર કરીશું કે વિવસ્વાને આ ઉપદેશ મનુને 71 ચતુર્યુગીમાંથી કઈ ચતુર્યુગીના ત્રેતાયુગના પ્રારંભમાં આપ્યો હતો, તો આપણે સમજવું જોઈએ કે આ મન્વંતરની પહેલી ચતુર્યુગી હોવી જોઈએ, એમાં આ ઉપદેશ એમને મળ્યો હોવો જોઈએ. તો આપણે જાણીએ છીએ કે આ સમયે વૈવસ્વત મન્વંતરની 28મી ચતુર્યુગીનો અંતિમ સમય ચાલી રહ્યો છે. તો આ વાતથી પણ ખબર પડે છે કે શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ વિવસ્વાનને એ સમયને પૂર્વ આપ્યો હતો જે સમયે વિવસ્વાને આ ઉપદેશ મનુને આપ્યો હતો. તો આનો અર્થ એ થાય છે કે શ્રી કૃષ્ણએ વિવસ્વાનને ગીતાનો ઉપદેશ 28 ચતુર્યુગી પહેલાં આપ્યો હતો, એટલે કે મન્વંતરની જે શરૂઆત છે તેમાં આપ્યો હતો. 28 ચતુર્યુગીનો સમય એટલે કે 28 × 43,20,000 વર્ષ, એટલે કે લગભગ 12 કરોડ વર્ષ થાય છે.
તો અહીં અર્જુન કહી રહ્યા છે કે હે કૃષ્ણ, તમારી આયુ તો કેવલ અત્યારે 89 વર્ષની છે, તો પછી હું કઈ રીતે સમજું કે આ ગીતાનો ઉપદેશ તમે સૂર્યદેવને 12 કરોડ વર્ષ પૂર્વે દીધો હતો? તો પ્રવચનની અંદર આગળ પ્રભુપાદ બોલે છે કે તમે શ્રી કૃષ્ણની પાસેથી જ જ્ઞાન શા માટે પ્રાપ્ત કરવા ઈચ્છો છો? કેમ ભાઈ તમારે કૃષ્ણ પાસેથી જ જ્ઞાન પ્રાપ્ત કરવું છે? તેનું કારણ પ્રભુપાદ કહે છે, કારણ કે કૃષ્ણ પૂર્ણ છે, આપણે લોકો પૂર્ણ નથી, આપણે બધા અપૂર્ણ છીએ. આપણી બધાની અંદર અનેક કમીઓ છે. મેં કીધું ને તમને કે આપણે બધા જે પ્રત્યક્ષ પ્રમાણ કે અનુમાન પ્રમાણ દ્વારા જે કાંઈ પણ જ્ઞાન મેળવીએ છીએ બધું જ્ઞાન અપૂર્ણ છે, કારણ કે આપણે પોતે જ અપૂર્ણ છીએ. કૃષ્ણ પૂર્ણ છે અને કૃષ્ણ દ્વારા આવેલું જ્ઞાન પણ પૂર્ણ છે, એટલા માટે આપણે કૃષ્ણ પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ. પ્રભુપાદ આગળ કહે છે કે આપણે ભૂલો કરીએ છીએ, આપણે ભ્રમિત થઈએ છીએ, આપણે છેતરવાની વૃત્તિ પણ આપણી અંદર છે અને આપણી ઇન્દ્રિયો પણ અપૂર્ણ છે. તો આ ઇન્દ્રિયોના દ્વારા કોઈ પણ જ્ઞાન પૂર્ણ રૂપથી આપણે પ્રાપ્ત નથી કરી શકતા. તો આટલી બધી અધિક કમીઓ હોવા છતાં પણ આપણે લોકો શિક્ષક બનવાનો પ્રયાસ કરીએ છીએ, તો આપણે એક શિક્ષક નથી પરંતુ ધોકેબાજ છીએ. એટલા માટે સર્વપ્રથમ આપણે એ જાણવું જોઈએ કે આપણે શું શ્રી કૃષ્ણ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, અથવા તો કૃષ્ણથી ચાલી આવતી પરંપરા છે, ગુરુ શિષ્ય પરંપરા, એની પાસેથી પ્રામાણિક જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છીએ, તથા શ્રી કૃષ્ણને પરમેશ્વર માનવા એ જ આ પૂર્ણ જ્ઞાન છે. અર્જુન એવું કહે છે, કથમ એતદ વિજાનીયામ ત્વમાદો પ્રોક્તવાનિતિ. એટલે કે અર્જુન કૃષ્ણને એમ કહે છે કે હું કઈ રીતે સમજું કે આ ઉપદેશ તમે મન્વંતરની પ્રારંભમાં આપ્યો. તો અહીં અર્જુનના પ્રશ્નની અંદર અત્યંત સરળતા પ્રગટ થાય છે. અર્જુન શ્રી કૃષ્ણની આ વાતને તરત સ્વીકાર કરી લે છે કે 89 વર્ષની આયુ હોવા છતાં પણ શ્રી કૃષ્ણએ 12 કરોડ વર્ષ પૂર્વે ગીતાનો ઉપદેશ આપ્યો હતો. અર્જુનને સમર્પણની ભાવનાની સાથે પ્રશ્ન કર્યો કે શ્રી કૃષ્ણ, હું આ વાતને કઈ રીતે સમજું કે કરોડો વર્ષ પહેરવા તમે આ જ્ઞાન સૂર્યદેવને આપ્યું હતું? અર્જુને ચુનૌતી દેવા માટે પ્રશ્ન નથી કર્યો કે હે કૃષ્ણ, તમે તો ખોટું બોલી રહ્યા છો, તમે મને મૂર્ખ બનાવવાની કોશિશ કરી રહ્યા છો. આવું તો શક્ય જ કઈ રીતે હોય કે 89 વર્ષની આયુ છે અને તમે 12 કરોડ વર્ષ પહેરવે આનો આ ઉપદેશ સૂર્યદેવને આપ્યો હોય? આ તો શક્ય જ નથી. તો અર્જુન જે છે ને ચુનૌતીના મૂળમાં નથી, અર્જુન એકદમ સમર્પિત છે અને અર્જુનમાં સમર્પણ છે. એટલા માટે તે અર્જુનને જે કૃષ્ણનું દર્શન થયું એવું દર્શન બીજા કોઈને નથી થયું. કુરુક્ષેત્રના મેદાનની અંદર ઘણા બધા યોદ્ધાઓ હતા, તો કૃષ્ણનું દર્શન બધાને થયું હતું, પણ અર્જુનને જે કૃષ્ણ મળ્યા અને અર્જુનને જે કૃષ્ણનું દર્શન થયું એવા કોઈને અન્યને થયું છે? નથી થયું, કારણ કે અર્જુન જે છે એની પાસે સમર્પણ છે. અર્જુનની અંદર એટલું બધું સમર્પણ છે કે કૃષ્ણએ એમને પોતાનું ગીતાનું જ્ઞાન પણ એને આપે છે, જે પરમ રહસ્ય છે. પોતાનું હૃદય છે ગીતા, એ ભગવાન અર્જુનને આપે છે. અને બીજું કે ભગવાન એને વિશ્વરૂપ પણ બતાવે છે અર્જુનને. તો આવો તો લાભ કોઈને પ્રાપ્ત નથી થયો જે અર્જુનને પ્રાપ્ત થયો છે, કારણ કે અર્જુન છે એની અંદર સમર્પણ છે. આવું સમર્પણ જ્યારે આપણી અંદર પણ આવી જશે તો આપણને પણ ભગવાનનું એવું દર્શન થશે. પણ એ બહુ અઘરી વાત છે. સતત ભક્તિ યોગનો અભ્યાસ કરવાની જરૂર છે, ત્યારે આવું સમર્પણ આવે. અર્જુન શ્રી કૃષ્ણની વાતને યથાવત સ્વીકાર કરી રહ્યા છે. ગીતાના 10મા અધ્યાયના 14મા શ્લોકની અંદર અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, હે કેશવ, તમે મને જે કાંઈ પણ કહો છો એને જ હું પૂર્ણતયા સત્ય માનું છું. હું કહે છે, હે કેશવ, તમે મને જે કાંઈ પણ કહો છો એને જ હું સંપૂર્ણપણે સત્ય માનું છું. આવું અર્જુન કહે છે. ગીતાના 11મા અધ્યાયના 3જા શ્લોકની અંદર અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે પોતાના વિષયની અંદર જે કાંઈ પણ કહો છો એ બધું એવું જ છે. તો અહીં અર્જુન કહી રહ્યા છે કે શ્રી કૃષ્ણ, તમે જે કાંઈ પણ કહ્યું છે એ વાત પૂર્ણતઃ સત્ય છે, પરંતુ આ તો મારી બુદ્ધિની જ કમી છે કે હું આ વાતને સમજી નથી શકતો. જો અર્જુનમાં કેટલી વિનમ્રતા છે કે કૃષ્ણ, તમે જે કાંઈ કહ્યું છે એ બધું જ સત્ય છે, બધી જ વાત સાચી છે, પણ મારા બુદ્ધિની અંદર અપૂર્ણતા છે, એટલા માટે હું આ વાતને, તમારી વાતને સમજી નથી શકતો. તમે આ રહસ્યને પૂર્ણપણે પ્રગટ કરવા માટે સર્વથા સમર્થ છો. તમારું ચરિત્ર તો અતિશય ગહન છે, પણ હું એનાથી અજાણ્યો છું. હે કૃષ્ણ, એકાએક તમારી વાતને હું અસત્ય કઈ રીતે કહી દઉં?
આવો અર્જુનનો ભાવ છે. તો અહીં આપણે સમજવું જોઈએ કે જે રીતે અર્જુને શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો એ રીતે આપણે શ્રી કૃષ્ણને સમજી શકીએ છીએ. પોતાની બુદ્ધિ કે તર્ક દ્વારા આપણે શ્રી કૃષ્ણને ક્યારેય નથી સમજી શકતા. આપણી બુદ્ધિ અને તર્ક દ્વારા કૃષ્ણ ક્યારેય સમજવા નથી આવતા. આપણામાં પ્રેમ હશે, આપણામાં સમર્પણ હશે તો કૃષ્ણ આપણને સમજાશે. આપણી બુદ્ધિ છતાં શ્રી કૃષ્ણની સર્વજ્ઞતા તથા નિત્યતા ઉપર સંદેહ કરતી રહે છે. આપણી જે બુદ્ધિ છે સીમિત બુદ્ધિ છે, પણ હંમેશા કૃષ્ણ જે છે એના પ્રત્યે દ્વેષ કરતી રહે છે અને કૃષ્ણની નિત્યતા અને કૃષ્ણની સર્વજ્ઞતા એના ઉપર સંદેહ પણ કરતી રહે છે. ભૌતિકતાવાદી વ્યક્તિ એવું વિચારે છે કે યદિ શ્રી કૃષ્ણ મનુષ્ય છે તો એ સર્વજ્ઞ નથી, તો એ સર્વજ્ઞ ન હોઈ શકે, અને યદિ શ્રી કૃષ્ણે જન્મ લીધો છે તો પછી નિત્ય પણ ન હોઈ શકે. કોઈ એક વ્યક્તિ સર્વજ્ઞ કઈ રીતે હોઈ શકે? એટલે કૃષ્ણની દરેક વાત સાથે સંમત નથી થતા. અને યદિ એમણે જન્મ લીધો છે તો એમનું મૃત્યુ પણ આપણી જેવું જ થાય છે, આપણી જેમ એનો જન્મ થાય છે, આપણી જેમ જ એમનું મૃત્યુ થાય છે, તો પછી એ નિત્ય પણ નથી હોઈ શકતા. એટલે બંને વાતનો સ્વીકાર નથી કરતા કે કૃષ્ણ સર્વજ્ઞ પણ છે અને કૃષ્ણ નિત્ય પણ છે. તો દરેક ભૌતિકતાવાદી વ્યક્તિ આવો સ્વીકાર નથી કરી શકતો. એટલા માટે જ ગીતા ઉપર આટલી બધી અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ છે અને દરેક લોકો મનગઢંત રીતે વ્યાખ્યા રજૂ કરે છે ગીતાની, જેમાં કૃષ્ણ અને પરમેશ્વર પણ નથી માનતા. હવે જો ભગવાનને તમે ભગવાન જ ન માનો તો પછી ભક્તિનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. પહેલાં તો ભગવાનને ભગવાન માનો તો તમે પહેલાં કોઈ ભગવાનનું અસ્તિત્વ હોય તો તમે એની ભક્તિ કરો, નહીંતર ભક્તિ કોની કરો? તો જ્યાં ભગવાન નથી ત્યાં ભક્તિ નથી અને ત્યાં ભક્ત પણ નથી. તો પહેલાં તો તમારે ભગવાનને ભગવાન માનવા જોઈએ, એમની ઓરિજિનલ સ્થિતિ શું છે તમે જાણતા હોવા જોઈએ, પછી એની ભક્તિ થાય અને તમે ભક્ત બનો. તો ભક્તિ અને ભગવાન ત્રણેય એકબીજાના પૂરક છે. તો આ પ્રકારે આપણે જોઈએ છીએ કે અર્જુનના પ્રશ્ન દ્વારા શ્રી કૃષ્ણના મુખ કમલથી એમના શરીર તથા એમના જન્મની અસલી પ્રકૃતિ પ્રગટ થઈ. અર્જુને આ પ્રશ્ન કર્યો પછી આગળના શ્લોકોની અંદર આપણે જોઈશું કે કૃષ્ણ પોતાની મહિમા વિશે કેવી કેવી વાત કરે છે. જો અર્જુને આ પ્રશ્ન ન કર્યો હોત તો દુનિયા સમક્ષ કૃષ્ણની મહિમા પ્રગટ ન થાત. તો અર્જુન દુનિયાને બતાવવા માગે છે કે મારા પ્રભુની શું મહિમા છે, કૃષ્ણની શું મહિમા છે. એટલા માટે, અને જે નાસ્તિક લોકો છે એનું મુખ બંધ કરાવવા માગે છે. જે મૂર્ખ લોકો અને નાસ્તિક લોકો એવું વિચારે છે કે કૃષ્ણ છે એ કોઈ ઈશ્વર નથી, તમારી ને મારી જેવા માણસ છે. એટલા માટે જ અર્જુન એમની મહિમા પ્રગટ કરવા માટે આ પ્રશ્ન પૂછે છે. તો આ શ્લોકમાં તો માત્ર પ્રશ્ન જ પૂછે છે, પણ આગળના શ્લોકોની અંદર કૃષ્ણ પોતાની મહિમા પ્રગટ કરશે અને આમાં જ સંસારનું સૌથી મોટું હિત છે. તો પ્રભુપાદના શબ્દોની અંદર અર્જુન કૃષ્ણને કહી રહ્યા છે, હે કૃષ્ણ, તમે તો મારા નવીન સખા છો, તમારો જન્મ તો નવીન છે, પરંતુ તમારો જે ઉપદેશ છે એ તો અત્યંત પુરાતન છે. હવે આ વાતને હું કઈ રીતે સમજું કે તમને પુરાતન કાળની અંદર આ પુરાતન ઉપદેશ સૂર્યદેવને પ્રતિ કીધો? અર્જુનના શબ્દોથી આપણને શિક્ષા પ્રાપ્ત થાય છે કે આપણે શ્રી કૃષ્ણ અથવા એમની ગુરુ શિષ્ય પરંપરામાં કોઈ આચાર્ય સમક્ષ કઈ રીતે શ્રદ્ધા અને સમર્પણ દ્વારા પ્રશ્ન કરવો જોઈએ. જે રીતે અર્જુન પ્રશ્ન કરે છે એવી રીતે જ આપણે કોઈ પ્રામાણિક ગુરુને પ્રશ્ન કરવો જોઈએ. કોઈ તર્ક વિતર્ક કરવા કે એમને ખોટા પાડવા કે એમને ચુનૌતી આપવા માટે થઈને આપણે પ્રશ્ન ન કરવો જોઈએ. ઘણા બધા મોટાભાગના લોકો એવા હોય છે કે ભાઈ સામેવાળા વ્યક્તિ સાથે તર્ક વિતર્ક કરવા માટે, એમને ચેલેન્જ આપવા માટે થઈને કે હાલો અમને ખોટા પાડી દો અથવા તો એમનું જ્ઞાન ચકાસી લો, એવી રીતે પ્રશ્ન પૂછે છે. તો આવા મોડમાં પ્રશ્ન ન કરવો જોઈએ. એકદમ શ્રદ્ધા સાથે, એકદમ સમર્પણ સાથે જે રીતે અર્જુન ભગવાનને પ્રશ્ન કરી રહ્યા છે એ પ્રશ્ન કરવાની સાચી રીત છે. હરે કૃષ્ણ. તો આજના દિવસ માટે આટલું જ. આશા છે કે તમને બધાને જે ક્લાસ છે તે ગમ્યો હશે, તમને ઘણું જાણવા મળ્યું હશે. તો આપણે ફરી પાછા કાલે મળીશું. આપણે આનાથી આગળનો શ્લોક છે, ચોથા અધ્યાયનો 5મા નંબરનો શ્લોક, એ આપણે આવતીકાલે જોશું. તો આજના દિવસ માટે આટલું જ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો એટલા માટે સૌનો આભાર. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ કી જય. નામાચાર્ય હરિદાસ ઠાकुर की जय. हरे कृष्ण महामंत्र की जय. गीता सुनने वाले सब भक्तों की जय. निताय गौर श्री हरि प्रेमानंदे. हरि हरि बोल.